પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. છેલ્લે આપણે 10 એન્ટ્રી લગી કર્યું હતું ને, આગળથી કરવા છે, બરાબર ને? ચલો બચ્ચાઓ, આગળ વધતે હે. આપણી પાસે જગ્યા છે કે નથી? નહીં. હાલો એ બ્લેક પેક નાખી દઉં, એટલે તમારે આખી કદાચ પીડીએફ જોતી હોય ને તો હું પીડીએફ આપી શકું. હાલો જાગોશ બધાય, બોલો કેટલા? 2. કોમેન્ટમાં જવાબ આપો બધાય. કેટલા? હાલો ભાઈ મને કોમેન્ટમાં જવાબ આપો, બોલો આ કેટલા છે? હાલો જવાબ આપો ભાઈ. બન ઉભો રહેતો સામે બોર્ડ ની સામે, એટલે હું પટ્ટા આવે છે ને બધા કાઢી નાખો એટલે છોકરાઓને મજા આવે. હાલો ભાઈ હવે બરાબર દેખાય? જો તો બધા રાઇટિંગ ચોખ્ખા દેખાય છે, હું ચોખ્ખો દેખાઉં છું? હે ને? ચોખ્ખું દેખાતું હશે તો ભણવાની મજા આવશે. હાલો રેડી બધાય? હે ને? ચલો વેરી ગુડ બેટા, ફાઇન. હવે આપણે ઓલરેડી 10 એન્ટ્રી કરી ચૂક્યા હતા. થોડુંક રિવિઝન કરી લઈએ એટલે જૂનું જે આપણે હાલ્યું છે એ આપણને યાદ આવી જાય. આપણે આવી રીતના આમ નોંધ લખતા હતા, વિગત, ઉધાર, જમા. પછી 3 ખાના બનાવ્યા હતા. કેટલા ખાના બનાવ્યા હતા? 3. એમાં આવતું મિલકત, મૂડી અને દેવા. મિલકત ની અંદર જેમ મિલકત વધતી જાય એમ પ્લસ કરવાનું, મિલકત ઘટતી જાય એમ માઇનસ કરવાનું. મૂડીની અંદર નફો થતો હોય તો પ્લસ કરવાનું, ખોટ થતી હોય અથવા નુકસાન થતું હોય તો માઇનસ કરવાના. જેમ દેવા વધતા જાય, આપણે કોકને પૈસા દેવાના હોય એમ દેવામાં લખવાના, જેમ દેવા ચૂકવાતા જાય એમાંથી શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું. છેલ્લે એન્ટ્રી આપણે આવડિયા કરી હતી કે ભાઈ રોકડ જે છે એ 5000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા, એટલે રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર ને તે બેંક ખાતે. તો આપણી આગળ 61000 રોકડ હતી, એમાં 5000 રૂપિયા આપણે લીધા એટલે 61 ને 5 થઈ ગયા 66000. બેંકની અંદર 20000 હતા, 5000 ઉપાડ્યા એટલે 15000 વધ્યા હતા, અને માલ આપણે આગળ 27000 નો હતો. આ છેલ્લી એન્ટ્રી આપણે કરી હતી. મૂડી આપણી આગળ 1,10,08,000 ની હતી ને આપણી માથે કાંઈ દેવું હતું નહીં. હવે આપણે શરૂઆત કરીએ એન્ટ્રી નંબર 11 થી. વાંચી એન્ટ્રી નંબર 11 ની અંદર શું કીધું છે ભાઈ? હાલો વાંચો. ઉભા રહો, પેન કાઢી લો. હાલો શું કીધું ભાઈ? એન્ટ્રી નંબર 11 માં કીધું કે 4000 રૂપિયા પગારના ચેક થી ચૂકવ્યા. બોલો આની આમનો શું આવે? કોમેન્ટમાં લખો. 4000 રૂપિયા પગાર ચેક થી ચૂકવ્યા. તો પેલા એ વિચારો, પગાર આપણો ફાયદો કે નુકસાન? તો પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે, હા કે ના? તો આપણે અહીંયા એન્ટ્રી કરવાની, પગાર ખાતે ઉધાર ને તે બેંક ખાતે. ઓકે, તો આપણે અહીંયા લખી નાખીએ ભાઈ, પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે. એન્ટ્રી નંબર 11. એ પીળો રે કલર. તો આપણે અહીંયા લખીએ પગાર ખાતે ઉધાર, પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે. કેટલા રૂપિયા ઉપાડ્યા ભાઈ? 4000, હા કે ના? ઓકે, હવે સમજો. હલો મારી ભૂલ પડી, આમાં એક ચેન્જ આવશે. 4000 રૂપિયા પગારના ચેક થી ચૂકવ્યા. હા ચૂકવી દીધા છે એટલે પગાર જ આવશે. હાલો પગાર ખાતે ઉધાર ને તે બેંક ખાતે. તો હવે આ આપણું નુકસાન છે, હા કે ના? તો નુકસાન હોય તો મૂડીમાંથી શું થાય? માઇનસ થાય. તો આપણે અહીંયા લખશું પેલા રોકડ. એમનેમ રોકડ આપણી આગળ કેટલી હતી ભાઈ? 66000 રૂપિયા રોકડ એમનેમ, એના કઈ ચાળા નહીં. બેંકમાં કેટલા રૂપિયા હતા? 15000 રૂપિયા. હવે 4000 એમાંથી ચૂકવી દીધા એટલે વધે કે ઘટે? ઘટે. તો આપણે માઇનસ કરવું પડે. અહીંયા લખીએ બેંક, પછી લખવાનું 15000 રૂપિયા. શું લખવાનું બેટા? માઇનસ પગાર. કેટલા ચૂકવ્યા પગારના? 4. 15 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? 11000 રૂપિયા, હા કે ના? એના પછી માલ એમનેમ પડ્યો છે તો એમનેમ લખી નાખીએ માલ. કેટલાનો પડ્યો? 27000. હાલો કરો ટોટલ કેટલો થાય છે? કેલ્ક્યુલેટર હાથમાં જ રાખજો. બીજું તમે ટોટલ કરો કે અહીંયા મૂડી આપણી આગળ કેટલી હતી? 1,08,000. એમાં પગાર આપણું નુકસાન કહેવાય એટલે 4000 માઇનસ કરી નાખીએ એટલે મૂડી આપણી આગળ વધી 1,04,000 રૂપિયા, હા કે ના? ઓકે, અને દેવામાં કઈ વાંધો છે નહીં એટલે દેવું જે છે એ કેટલું? 0,0. આનું ટોટલ કરી નાખો. હાલો ફટાફટ કેટલો થાય કોમેન્ટમાં કયો. કોઈ લખ્યો ટોટલ? 1,04,000. એ નહીં, 1,04,000 આવવાનો ટોટલ. હાલો શાબાશ, લખ્યો ભાઈ ટોટલ છોકરાઓ, શાબાશ. નીચે 2 લાઈન. નીચે કેટલી લાઈન કરવાની? 2 લાઈન. હાલો આ હવાલો થઈ ગયો આપણો પૂરો. એના પછી આગળ વ્યા જઈએ 12મી એન્ટ્રી. શું કીધું ભાઈ? 3000 રૂપિયા કમિશનના રોકડા મળ્યા અને 2500 રૂપિયા મળવાના બાકી છે. તો અહીંયા 3000 મળ્યા. કેવા મળ્યા? રોકડા મળ્યા કે ચેક થી મળ્યા? રોકડ. તો કમિશન આવ્યું ને, હા કે ના? તો રોકડ ખાતે ઉધાર.
મળવા બાકી છે તો જે મળવા બાકી કમિશન છે એ ઉધાર થાય. તો આની એન્ટ્રી કેમ થાય? રોકડ ખાતે ઉધાર, કારણ કે પૈસા આવ્યા, આવે એટલે ઉધાર. મળવા બાકી કમિશન ઉધાર, તે કમિશન ખાતે. બરાબર, બે વસ્તુ ઉધાર એક જમા. રોકડ આવે એટલે ઉધાર, રોકડ ખાતે ઉધાર. મળવાના બાકી છે એ ઉધાર થાય એટલે મળવા બાકી કમિશન ખાતે ઉધાર, અને તે કમિશન ખાતે. તો આપણે એન્ટ્રી કરશું અહીંયા ભાઈ. હાલો, કેટલામી એન્ટ્રી આવી? એન્ટ્રી નંબર 12. અહીંયા હું લખું ભાઈ રોકડ ખાતે ઉધાર. આ કે ના? રોકડ ખાતે ઉધાર, મળવા બાકી કમિશન ખાતે ઉધાર, કેલ્શિયાત્મક રાય, અને તે કમિશન ખાતે. બરાબર ને? મારું બધે ધ્યાન હોય, જો ઓલી બોલે ને તોય તે. હાલો, કેટલા રૂપિયા કમિશન મળ્યું? 3000 રૂપિયા કમિશન મળ્યું ને? કે નથી મળ્યું? 3000 નથી મળ્યું. ચોપડીમાં જોવો કેટલું કમિશન મળ્યું. મળવાનું કેટલું બાકી? 2500. હા તો જોવો ને. તો 3000 ને 2500 ટોટલ કેટલા થઈ ગયા? 5500. હાલો, હા કે ના? હવે જો આની 3 એન્ટ્રી થશે. અહીંયા પેલા તો રોકડ આવી એટલે આપણી આગળ 3000 રોકડ વધ્યા. તો રોકડ આપણી આગળ કેટલા હતા? 66000. એમાં 3000 વધી જશે એટલે અહીંયા લખું રોકડ. રોકડ 66000 પ્લસ કમિશન 3000. તો 66 ને 3 કેટલા થયા? 69000. હાલો, ડન થઈ ગયું. પછી બેંકમાં પૈસા એમનેમ બેંકમાં કેટલા વધ્યા હતા આપણી આગળ? 11000 એમનેમ. માલે કેટલો પડ્યો છે? 27000 એમનેમ. હવે જે પૈસા આપણે લેવાના છે એને કહેવાય મિલકત કહેવાય. શું કહેવાય? આપણી મળવા બાકી કમિશન છે ને, આપણે લેવાના છે મિલકત થાય એટલે આપણે અહીંયા લખવાનું મળવા બાકી કમિશન. કેટલા રૂપિયા બાકી છે બેટા? 2500. કરો હાલો સરવાળો ઝડપથી. કેટલો થાય છે? 1,09,500. હા કે ના? મૂડી કેટલી હતી આપણી આગળ ભાઈ? 1,04,000. હવે કમિશન મળ્યું એ આપણો ફાયદો છે. ટોટલ કમિશન કેટલાનું છે? 5500. તો એ મૂડીમાં પ્લસ કરી નાખવાના, વત્તા કમિશન. વત્તા કમિશન કરો 5500 પ્લસ. તો 1,04,000 માં 5500 પ્લસ કરો કેટલા થાય? 1,04,000 માં 5500 નાખવાના 1,09,000 થાય. 500 8,000 નો થાય. આ 0 એમના. હાલો, ડન થઈ ગયું. હા કે ના? સમજાણું? કમિશન આપણો ફાયદો છે એટલે મૂડીમાં શું થયું? પ્લસ થયું. ઓકે, આગળ વ્યા જઈએ. 13મી એન્ટ્રી. હમાઈ જાય અહીંયા? નો હમાય તો નીચે લાઈન છે ને આપણે ઉપયોગ કરી લેવું. હે ને? ઉભા આને લાઈન કરી નાખીએ. પીપી. હાલો, હવે કરીએ એન્ટ્રી નંબર 13. હાથી તમારો દે. એવું ન હોય. આગળ 4000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું અને 1500 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો પેલા તો આપણું નુકસાન છે એટલે ભાડા ખાતે ઉધાર. બીજું કે આપણે 4000 રૂપિયા ચૂકવ્યું છે એટલે તે રોકડ ખાતે, અને જે ચૂકવવા બાકી છે એ પણ જમા થાય. મળવા બાકી ઉધાર થાય. ચૂકવવા બાકી જમા, મળવા બાકી ઉધાર, ચૂકવવા બાકી જમા. તો કેટલું છે ભાઈ? 4000 અને 1500. બરાબર ને? તો આ ભાડું છે એટલે ભાડા ખાતે ઉધાર. હું લખવાનું દીકરાઓ? ભાડા ખાતે ઉધાર. તો જો અહીંયા લખું છું ભાડા ખાતે ઉધાર. તે રોકડ ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યું? 4000 રૂપિયા ચૂકવી નાખ્યું ને ભાડું, એટલે તે રોકડ ખાતે કેટલા રૂપિયા? 4000 રૂપિયા. હા કે ના? તે ચૂકવવા બાકી ભાડા ખાતે. ચૂકવવા બાકી ભાડા ખાતે કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? 1500. તો ટોટલ ભાડાના કેટલા રૂપિયા થયા? 4000 ચૂકવ્યા, 1500 બાકી. ટોટલ ભાડું કેટલું થયું? 5500. તો 5500 રૂપિયા અહીંયા લખી નાખવાના ભાડા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ડન થઈ ગયું. હવે આ 4000 ચૂકવ્યા, રોકડ વધે કે ઘટે? ઘટે ને. તો રોકડ કેટલી હતી આપણે? 66 નહીં, કેટલા હતા? 69000. તો રોકડ 69000 માઇનસ ભાડું કેટલા રૂપિયા? 4000 ચૂકવ્યું. 69 માંથી 4 જાય એટલે કેટલા વધ્યા? 65000. બેંકે એમનેમ, માલે એમનેમ ને મળવા બાકી કમિશન એમનેમ, હે ને? ઓકે, તો અહીંયા લખું છું બેંક 11000 રૂપિયા, સરવાળો કરતા જ જાઓ. માલ 27000 રૂપિયા, મળવા બાકી કમિશન 2500. કેટલા થયા ભાઈ? 1,05,500. ઓકે, આ ભાડું આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન કહેવાય એટલે માઇનસ કરવાનું મૂડીમાંથી. મૂડી કેટલી હતી? 1,09,500 માઇનસ ભાડું 5500 પૂરેપૂરા લખવાના, માઇનસ કરો એટલે પાછા હતા ને અહીંયા 1,04,000. હા કે ના? હવે દેવા, આ જે દેવાના બાકી ને ચૂકવવા બાકી, કેટલા છે દેવું? 1500. તો અહીંયા લખવાનું દેવું, કાઉન્સમાં લખવાનું ભાડું. કેટલા રૂપિયા ભાડું દેવાનું છે? 1500. તો અહીંયા લખવાના 1500. હાલો ડન છે છોકરાઓ? ટપ્પા પડતા હે? ખ્યાલ આવતા હે? એ હાલો જવાબ આપો દીકરાઓ. હળ ઉજેશ બચ્ચાઓ. હવે એના પછી હે ને, હવે પેજ થોડાક વધારે ફેરવા પડશે એક ખાલી એન્ટ્રી માટે, પછી વાંધો નહીં આવે. 13 એન્ટ્રી થઈ ગઈ ને? 14મી. 2000 રૂપિયાનો માલ ધર્મદામાં આપ્યો. ધર્મદામાં આપ્યો એટલે આપણે ડોનેશન આપ્યું, દાનમાં આપ્યો. તો ધર્મદા ખાતે ઉધાર. અહીંયા માલ જાય છે પણ પૈસા આવતા તે ખરીદ ખાતે. હા કે ના? હાલો તો 14મી એન્ટ્રી કરી નાખીએ ભાઈ, ધર્મદા ખાતે ઉધાર. અમારે તો દોરવું પડશે ને પેલા કા? હાલો અહીંયા દોરી નાખું. પીપી આ થઈ ગયું વિગત. ઉભાઈ રહો શાળી, મસ્ત દોરી નાખું વિગત. પછી હું રાખશું આપણે? ઉધાર, પછી જમા, પછી મિલકત. એને મિલકતમાં થોડી જગ્યા વધારે. મિલકત પછી મૂડી અને છેલ્લે દેવા. દેવામાં થોડીક જગ્યા છે, મિલકતમાં થોડુંક વધારે. હાલો ડન થઈ ગયું. કેટલામી એન્ટ્રી આવી? એન્ટ્રી નંબર 14. હાલો તો ભાઈ એન્ટ્રી નંબર 14. હવે દીકરાઓ ધ્યાન રાખો, આપણે કેટલા રૂપિયા આપ્યા ભાઈ? ધર્મદામાં 2000 નો માલ આપ્યો એટલે અહીંયા લખવાનું ધર્મદા ખાતે ઉધાર. ધર્મદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે. હા કે ના? ઓકે, કેટલાનો માલ આપ્યો? 2000 નો, એટલે 2000 ઉધારમાં અને 2000 જમામાં. આ તો ખબર છે ને, આ ઉધાર છે, આ હું છે જમા, આ છે મિલકત. હા કે ના? આ છે મૂડી, આવડા દેવા. ઓકે, ચાલો મિલકત ગોતી આવી. કેટલાની હતી? રોકડ કેટલાની હતી? 65,000. એકારે બધા જોઈ જ લ્યો એટલે વારા ઘડીએ ઉપર હેઠું કરવું નહીં. યાદ રાખો ભાઈ, રોકડ કેટલી હતી? 65,000. બેંક કેટલી? 11,000. માલ કેટલો? 27. અને કમિશન મળવા બાકી કેટલું હતું? 25. હાલો 2500. તો પેલા આપણે રોકડ લખી નાખીએ. રોકડ કેટલી હતી? 65,000. એમાં કઈ વધારો ઘટાડો નથી. રોકડ પછી શું હતું? બેંક. એ કેટલા હતા બેંકમાં? 11,000. એમાં કઈ વધારો ઘટાડો નથી. બેંક પછી શું હતું ભાઈ? માલ. માલ કેટલાનો હતો ભાઈ? 27,000 નો માલ પીડ્યો હતો. એટલો બધો પીડ્યો હતો? ન હોય, હવે જોઈ લો. હાલો 27,000 નો માલ પીડ્યો હતો ભાઈ, અને 2500 મળવા બાકી. તો અહીંયા માલ 27,000 નો હતો, એમાંથી 2,000 નો તો ધર્મદામાં આપ્યું ને આપણે, તો 27 માંથી 2,000 કાઢવાના. તો હવે માલ કેટલો વધ્યો ભાઈ? 25,000 નો વધ્યો. કેટલાનો વધ્યો? અને મળવા બાકી કમિશન 2500. હાલો કરો સરવાળો, કેટલા થાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મૂડી કેટલી હતી ભાઈ? તમે લખતા જાતા હોય તો મૂડી કયો ભાઈ? 1 લાખ. હાલો ભાઈ, અહીંયા 1,03,000 ને 1,08,000 થાય. તમે કોમેન્ટમાં જવાબ આપો. આ 1,04,000 મૂડી હતી ને, અને દેવું હતું 1,500 રૂપિયા. હાલો, તો મૂડી કેટલી હતી? 1,05,000. 4,000 કે 5,000? આ 1,04,000 ને મૂડી, દેવું 1,500. હાલો, આનો ટોટલ કેટલો આવ્યો? 1,03,500. હાલો, ડન છે. 1,03,000 એ ભાઈ આ 500 સર 12મો શીખવાડો. હા, 12મો શીખવાડો. મૂડી 1,20,000 રૂપિયા. કેમ 1 લાખ? મૂડીમાં 1,20,000 કેવી રીતના ભાઈ? ઓ ભાઈ બન, મૂડી અહીંયા જો 1,20,000 નથી, 1,04,000 રૂપિયા મૂડી છે ભાઈ. એ એમને લખવાની. હાલો, હવે આ જે છે ને ધર્મદા, એ આપણું નુકસાન કહેવાય. એટલે મૂડીમાંથી શું થઈ જાય? બાદ થઈ જાય. એટલે 1,04,000 માંથી 2,000 આપણે ધર્મદા માલ આપ્યો ને માઇનસ થાય, એટલે વહી જાય 1,02,000. અને આ દેવું એમને, એના કઈ ચાલા નહીં. હાલો, ડન થઈ ગયું. ઓકે, એના પછીની એન્ટ્રી ભાઈ ઓય આવી જાય ને તાર મમ્મી ને. 14મી એન્ટ્રી થઈ ગઈ. 15મી 15,000 રૂપિયાનું ફર્નિચર. આ હું લખ્યું છે અહીંયા? પ્રેક્ષા. હા, પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. તો અહીંયા ફર્નિચર ખરીદ્યું છે, પણ નામ આવ્યું છે ને, નામ આવ્યું પ્રેક્ષા. મતલબ એવો થાય કે ઉધાર ખરીદી છે. એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ખાતે કેટલાનું છે? 15,000 નું. 15મી એન્ટ્રીમાં 15,000 નું ફર્નિચર લીધું ભાઈ. તો અહીંયા લખું ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ખાતે કેટલા રૂપિયાનું ભાઈ? 15,000 ઉધાર, 15,000 જમા. હા કે ના? હવે શું કરવાનું ભાઈ? તો કે ભાઈ આ બધું એમનેમ રોકડ, એમનેમ રોકડ કેટલાની છે ભાઈ? તો કે 65,000. બેંક કેટલાની ભાઈ? તો કે 11,000. હે ને? પછી માલ કેટલાનો વધ્યો ભાઈ? તો કે 25,000. એ એમનેમ ઢળવાનું. બરાબર. મળવા બાકી કમિશન કેટલું ભાઈ? 2,500 રૂપિયા. હા કે ના? અને અહીંયા જે છે ફર્નિચર એડ થઈ જાય. તો ફર્નિચર કેટલાનું છે ભાઈ? 15,000. એ આપણી મિલકત જ કહેવાય ને. કરો હાલો ટોટલ 1,18,500. આ મૂડી 1,02,000 ની એમનેમ, એના ચાલા કરવાના નહીં. હા કે ના? ઓકે, 1,02,000. અને અહીંયા જે છે ને દેવું, દેવું કેટલું છે ભાઈ? તો કે 1,500 રૂપિયા વત્તા આ ફર્નિચર ના દેવાના ને, ફર્નિચર ના પાછા દેવાના 15,000. એટલે ટોટલ દેવું આપણા માટે કેટલું થઈ ગયું ભાઈ? 16,500 નું. હાલો, ડન થઈ ગયું. હા કે ના? ઓકે, ચલો ડન છે. પીપુડી વાળાનું પેલું તન મનિયો. હાલો, આ નીચે 2 લાઈન કરવાની હો. હાલો, ડન છે દીકરાઓ? ડન બચ્ચાઓ? હાલો, ઓકે. એના પછી હજી 4 એન્ટ્રી બાકી છે. દાખલો મોટો જબરો છે. એક જ છે પણ આમ હજારે છે. ઓલું કે ને, એક છે પણ હજારે છે. એમ એકે હજારે. હાલો, 6,000 ની દીકરીની કોલેજની ફી ભરી. તો આને ઉપાડ કહેવાય. શું કહેવાય? પર્સનલ ખર્ચો કહેવાય ને. દીકરીને ધંધા શું લેવા દેવા? તો ઉપાડ ખાતે, તે રોકડ ખાતે ફી ભરીને. કેટલા રૂપિયા ફી ભરી ભાઈ? 6,000. તો આપણે લખવાનું 16મી એન્ટ્રી ભાઈ, દીકરી ઘરનો દીવો. હાલો ભાઈ, તો અહીંયા લખવાનું ઉપાડ ખાતે ઉધાર, તે કેના ખાતે? રોકડ ખાતે. કેટલા રૂપિયા ભાઈ? હા કે ના? તો 6,000 ઉધાર અને 6,000 જમા. ડન થઈ ગયું. ઓકે, હવે અહીંયા જે છે એ રોકડ જે છે 65,000 રૂપિયા માઇનસ, માઇનસ શું કરવાનું?
આ ઉપાડ કરવાનું હો તો 65 માંથી 6000 જાય શું વધે 59,000 પૂરા બરાબર 5 9 3 મીંડા બીજું બાકી બધું એમને લખી નાખવાનું બેંક એમને ઠપકારવાની બેંક કેટલાની છે ભાઈ 11,000 માલ કેટલાનો બાપલ્યાવ 25,000 હા કે ના પછી મળવા બાકી કમિશન કેટલા રૂપિયા ભાઈ 2500 ઓકે ફર્નિચર કેટલાનું ભાઈ કેટલાનું 15,000 કરો ટોટલ હાલો 1,12,500 ડન છે ઓકે હવે મૂડી તો એ ઉપાડમાંથી શું થાય માઇનસ થાય કારણ કે મૂડી હતી એમાંથી છોકરીની ફી ભરી દીધી એટલે મૂડીમાંથી ઉપાડ માઇનસ થાય 1,02,000 માઇનસ ઉપાડ કેટલા હજાર છે 6,000 તો 1,02,000 માંથી 6,000 માઇનસ કરો કોમેન્ટમાં લખો કેટલા વધે 96,000 હા કે ના અને દેવું એમને કેટલું ભાઈ 16,500 એના કઈ ચાલા કરવાના નહીં આમને ઢળી નાખવાના ડન ડન હા વધી આગળ હાલો આગળ હોલ થઈ ગયું હવે વાત છે 17 બોલો શું છે ભાઈ હાલો 500 રૂપિયા બેંકે વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસ ના 200 આપણા ખાતામાં ઉધાર્યા વ્યાજ આપ્યું અને ચાર્જ ઉપાડ્યો તાની બે એન્ટ્રી કરશું કેટલી એન્ટ્રી કરશું બે એન્ટ્રી પહેલા તો આપણને વ્યાજ મળ્યું છે એટલે આપણો ફાયદો થયો હે ને હા કે ના કેટલા રૂપિયા વ્યાજ મળ્યું 500 રૂપિયા તો આ વ્યાજ કોઈ આપ્યું બેંક એટલે બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે હા કે ના કેટલા રૂપિયા આપ્યું 500 હારો પાછો ચાર્જ ઉપાડ્યો તે તો ચાર્જ આપણું નુકસાન કહેવાય એટલે બેંક ચાર્જ ખાતે ઉધાર બેંક ચાર્જ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલાનો ઉપાડ્યો 200 રૂપિયા તો 200 રૂપિયા અહીંયા હા કે ના તો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ બહેનો બધા અહીંયા ધ્યાન રાખો અહીંયા જે છે રોકડ એમ રોકડ કેટલી છે ભાઈ 59,000 હા કે ના બેંક ના કેટલા 11,000 માલ કેટલો 25,000 મળવા બાકી કમિશન કેટલા રૂપિયા ભાઈ 2500 હા કે ના ફર્નિચર ના કેટલા બાપલ્યા એ ભાઈ 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 આ બેંકમાં ખેલ કરવાના આપણે બેંકમાં 11,000 એમને બેંકે વ્યાજ નાખ્યું તો બેંકમાં પૈસા વધે નહીં દોફા બોલતા કેમ નથી કયો કે સાહેબ અહીંયા વધતા વધારો અથવા તો વધતા વ્યાજ કેટલા 500 રૂપિયા એને માઇનસ ચાર્જ પાછો લીધો ને 200 તો એ માઇનસ એ કરવાનો 11,000 માં 500 નાખો ને 200 માઇનસ કરો 11,300 થાય કે ન થાય એને હા પછી માલ એમને મળવા બાકી એમને મને ફર્નિચર એમને હાલો હવે સરવાળો કરો કેટલો થાય હાલો 1,12,500 કેટલા થાય છે કેટલા 1 લાખ સરવાળો કરો હરકો સરવાળો કેલ્ક્યુલેટર માં કરતા આ 59,000 આ 11,300 500 નાખવાના 200 માઇનસ કરવાના કેટલા આવે 1,12,000 ભાઈ બોલો કોમેન્ટમાં જવાબ આપો હાલો કેટલા આવે છે 1,12,800 એ ભાઈ બોલતા રહેજો બાપલિયાઓ હાલો હવે જો મૂડી કેટલી હતી 96,000 વ્યાજ ફાયદો થયો એટલે પ્લસ કરવાનો અહીંયા તે 500 રૂપિયા ચાર્જ નુકસાન છે એટલે માઇનસ હાલો કરો હે 96,300 ઓકે 96,300 એમને અને દેવું 16,500 એમને એના કઈ ચાળા કરવાના નહીં હાલો ડન થઈ ગયું ઓકે લેટ્સ ગો અહેડ એના પછી ભાઈ ટંટણા 17મું થઈ ગયા પછી 18મી એન્ટ્રી ધ્યાન રાખજો વ્યાજના
2500 રૂપિયા અગાઉથી મળ્યા, વ્યાજના 2500 રૂપિયા અગાઉથી મળ્યા. તો આવ્યા પેલા તો રોકડ આવે તો ઉધાર કેના મળ્યા? તો કે અગાઉથી મળેલ વ્યાજ. ચાલો અહીંયા ધ્યાન રાખો, રોકડ ખાતે ઉધાર. કેટલામી એન્ટ્રી? 18મી. હે ને 18મી એન્ટ્રી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધ્યાન રાખજો, રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે. હા કે ના? કેટલા રૂપિયા મળ્યા? 2500 ઉધાર કરવાના, 2500 જમા કરવાના. હવે 2500 મળ્યા એટલે રોકડમાં વધારો થાય. રોકડ કેટલી હતી? 59,000. આરો પ્લસ કરો એમાં 2500, હે ને 59,000 વત્તા વ્યાજ 2500. કેટલા આવ્યા? 61,500. હા કે ના? હાલો, રોકડ વત્તા વ્યાજ. એના પછી ભાઈ બેંક કેટલાનું છે? 11,000. વ્યાજ કેટલા? એલા સોરી, બેંક 11,300 હતું. સોરી, ડાયરેક્ટ ઠપકાર દેવાનું ઈ. પછી માલ કેટલાનો હતો? 25,000. પછી મળવા બાકી કમિશન કેટલા રૂપિયા? 2500. બોલતા જાજો. ફર્નિચર 15,000. ટોટલ કરો હાલો ઝડપથી. 1,15,300. હાલો ભાઈ, 1,15,300. હજી મારે કરવું પડશે, બોલો. હાલો મૂડી એમને 96,300. એના કઈ ચાળા કરવાના નહીં. હવે જો અગાઉથી મળ્યા છે તો બેટા અગાઉથી મળ્યા હોય ને એ પૈસા આપણે દેવા પડે. દાખલા તરીકે ટ્યુશનની ફી છે 2,200 રૂપિયા, તમને 500 રૂપિયા 5 નોટ આપી 2,500 રૂપિયા. તો મેં છૂટા હતા એટલે કીધું કે ભાઈ તમારા 300 રૂપિયા જમા. તો તમારા 300 મને અગાઉથી મળ્યા કહેવાય. બીજા દિવસો આપો તો મારે શું કરવાના? દેવાના ને. તો જે અગાઉથી મળ્યા હોય ને પૈસાને દેવું કહેવાય. ને શું કહેવાય? એટલે દેવું વધશે. દેવું આપણું 16,500 હતું. હા કે ના? હવે એમાંથી આપણે લખવાનું વત્તા અગાઉથી મળેલ 2500. કરો 16,500 માં 2500 પ્લસ 19,000. હા કે ના? હાલો ડન. છેલ્લી એન્ટ્રી અને દાખલો પૂરો ભાઈ. હાલો, છેલ્લી એન્ટ્રીમાં હું કીધું? જગતની માલિપા જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા છે ભાઈ, બરાબર ને? તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે. એ હું અહીંયા જ કરી નાખું નીચે. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા ઉધારમાં, 2,000 રૂપિયા જમા. હવે મિલકતમાં શું કરવાનું? તો આપણે રોકડ ચૂકવી ને, તો રોકડ ચૂકવી. રોકડ છેલ્લે કેટલી હતી આપણી પાસે? અહીંયા હતા જો રોકડ. કેટલા હતા? 61,500. એને એમાંથી આપણે માઇનસ કરશું. તો હવે એ હું ક્યાં કરું? અહીંયા લખી નાખું નીચે. રોકડ બરાબર 61,500 માઇનસ શું કર્યું ભાઈ? અગાઉથી ચૂકવેલ એટલે અચુ. હું લખું છું અચુ એટલે અગાઉથી ચૂકવેલ. કેટલા રૂપિયા ચૂકવ્યા? 2,000. હે ને? તો આ માઇનસ કરો એટલે અહીંયા કેટલા વધશે? 59,500 એમનેમ. બાકી બધું એમનેમ લખી નાખવાનું. બેંક એમનેમ, માલ એમનેમ, મળવા બાકી એમનેમ, ફર્નિચર એમનેમ. અને એક વસ્તુ કે અગાઉથી જે ચૂકવેલ હોય કે નહીં એ પૈસા આપણે લેવાના હોય. મેં પૈસા ચૂકવી દીધા અગાઉથી, તો અગાઉથી ચૂકવેલા એ લેવાના કહેવાય. દાખલા તરીકે ફરીથી એક્ઝામ્પલ આપું. 2,500 રૂપિયા તમે મને આપ્યા. ટ્યુશન ફી કેટલી હતી? 2,200. 300 રૂપિયા તમે મને અગાઉથી ચૂકવેલ કહેવાય. શું કહેવાય? તમે 300 રૂપિયા તો તમારે લેવાના ને મારી પાસે. તો અગાઉથી ચૂકવેલ હોય ને એ આપણે શું કરવાના હોય? લેવાના.
તો અગાઉથી ચૂકવેલ લેવાના છે તો એ મિલકત કહેવાય. જે દેવાના હોય એ દેવું, લેવાના હોય મિલકત. તો આ બધું એમને લખવાનું, નીચે લખવાનું અગાઉથી અચૂક જાહેરાત ખર્ચ, એ અહીંયા લખી નાખવાના 2000 રૂપિયા. આ બધું લખ્યા પછી બાકી મૂડી એમનામ અને દેવું તે એમનામ. સમજાણું? રોકડ આ લખી નાખી પછી એના નીચે લખવાનું બેંક, માલ, મળવા બાકી કમિશન, ફર્નિચર, ને ફર્નિચરની નીચે લખવાનું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 2000 રૂપિયા. આ મૂડી અને દેવું એમનામ. ડન? આટલું તમારે જાતે કરવાનું છે. અહીંયા એન્ટ્રી કરી નાખું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા છે દીકરાઓ? 2000 અને 2000. હાલો ડન થઈ ગયું? કરી નાખો એન્ટ્રી. દાખલો થઈ ગયો પૂરો. હવે એક બેને કીધું હતું કે ભાઈ 11મી એન્ટ્રી કઈક સમજાવો. 11 થી શરૂઆત કરી હતી ને આજે? 12મી એન્ટ્રી સમજાવો કીધું હતું. 12મી એન્ટ્રી સમજાવી દો. ઓકે, હવે કમિશન બેટા છે કે નહીં? આપણને 300 રૂપિયા મળ્યું છે અને 2500 રૂપિયા મળવાનું બાકી છે. તો 3000 મળ્યા છે અને 2500 મળવાના બાકી છે. તો આ જે 3000 મળ્યા એટલે રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર 3000. મળવા બાકી કમિશન, જે મળવાનું છે ને એને ઉધાર કહેવાય એટલે 2500 ને તે કમિશન ખાતે 5500. તો 3000 રોકડ મળ્યા એટલે રોકડમાં પ્લસ કર્યું. જેમ લેવાના છે આપણે એ આપણી મિલકત કહેવાય એટલે મળવા બાકી કમિશન અહીંયા લખ્યું. અને કમિશન ફાયદો છે એટલે મૂડીમાં પ્લસ કર્યું, બાકી બધું એમને. હાલો લખવા મળો 11મી એન્ટ્રી થી ફટાફટ. હાલો ઝડપથી હો. ડન છે દીકરાઓ? હાલો જવાબ આપો બચાવ. બધાય જવાબ નો આપે ને મમ્મી ના હમ. ડન છે. હાલો હાલો બાપા, હાલો જવાબ આપો. પલ્યાવ જવાબ નો આપે ને એને મારા હમ હો. હાલો નહીં કાંઈ તમે પાકી બુક બનાવેલી હોય તો બનાવવાની જરૂર નથી દીકરા. કે આ તમે સ્કૂલની બનાવી હોય આ બનાવો તો વધારે સારું. તો મારી રીતના દાખલા તમે કરતા જશો તો તમને ફાયદો થશે, હે ને? હાલો ઝડપથી દાખલો લખાઈ જાય એટલું એટલે ડન લખો કોમેન્ટમાં. વેલ ડન, થેન્ક યુ. Painted Painless Learning.